કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજની રેસિડન્ટ ડૉક્ટર જે સેકન્ડ યર રેસિડન્ટ હતી અને પોતાની 36 અવર્સની ઇમરજન્સી ડ્યુટીમાં હતી અને આટલા સલામત પ્લેસમાં પણ તેની ઉપર બળાત્કાર થયો અને તેનું મર્ડર કરવામાં આવ્યું અને તેને પણ સુસાઇડમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો રેસિડન્ટ ડૉક્ટરો અથવા મહિલા ડૉક્ટરો જે મેડિકલ કોલેજમાં છે અને ઇમરજન્સી ડ્યુટી કે જે પોતાના ભોગે દર્દીઓને બચાવે છે ત્યાં સલામત નથી તો સલામત ક્યાં છે? આ ધોરણે આખા દેશના ડૉક્ટરો એકજૂટ થઈ અને આને વખોડી કાઢે છે અને અપરાધીઓને કડકમાં કડક સજા કરવાની એ પહેલ કરે છે. એના ધોરણે આખા દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયા અને ગુજરાત મેડિકલ એસોસિએશન દ્વારા આજે 24 કલાક સુધી ઓપીડી બંધ અને જે ઓપરેશન પ્લાન્ટ છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે. લોકોને સહન ન કરવું પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે અને આખા આજે લુણાવાડા અને મહીસાગરના મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો અને આયુષના ડૉક્ટરો દ્વારા આ રેલી કાઢવામાં આવી છે. જનજાગૃતિ અભિયાન પણ છે. આવા રેપ અથવા તો મર્ડરના કેસને લોકો સહન ન કરે એ પ્રકારની એક પ્રયત્ન કરવામાં આવેલ છે. થેન્ક યુ. અને આખા દેશના મીડિયા અને હાઈકોર્ટની જે એમને થપ્પડ મારવામાં આવી છે ત્યારે જ આ કેસને સુસાઇડમાંથી પછી એમ કરવામાં આવ્યું છે કે આ મર્ડર કેસ છે અને એના ઉપર તપાસ કરવામાં આવી રહી છે. ફરીથી આપ સૌનો આભાર. શું નામ? ડૉક્ટર આર બી પટેલ, ગાયનેકોલોજી.